એકતા આ તમારી એકતા જોઈને તો બાપુ મને આજ આમ મારી કહું તૂટે. ખરેખર તમારી જે એકતા છે ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી એકતા મારા બાપ રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી જ ન ઉગે. આ ગામ માટે મોળો દી ઉગે જ નહીં. આ એકતાની જે મજા છે ને ઈ જ વાત જુદી છે. બાકી તો બાપુ છે ને જ્યાં ફાટા પડ્યા છે ને હગા ભાઈઓ ને બાપુ ફળિયામાં દિવાલું જોઈ લ્યો. આખા ગામ ધુમાડા બંધ દે, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કે તારા ભાઈઓ એના હારે મારા આડી છે ને હવે આના હારે જ ઊભી રાખવાની હતી. આડીના દીકરા હા તારી માનો જણ્યો ભાઈ છે. ભાઈઓના છોકરા ભૂખ્યા હોય ને તમે દુનિયાને ખવડાવો તો શું મેળ પડે? અરે કુટુંબ પરિવારની બાપુ એકતા હશે ને એની મજા છે. હું તો એમ કહું કે ભલે અંદર રોટલા એક બટકું રોટલા આટું ભાઈઓ માથે વિખવાદ થતો હોય, પણ હાંજનું ટાણું હોય ને વાળું પાણી કરીને બહાર ઓટલે 3-4 ભાઈઓ હોય ને બાપુ એક ઓટલે બેસજો. દુનિયા જો આખી આંકવા ન લે કે હારો આમના ભાઈઓનો રાગ જેવો છે. જોઈને બાપુ આંસકો લાગે માણાને કે આમનું નામ ન લેવાય. પછી સમાજ ગમે એ હોય. એક કાળમીન પાણો હોય ને એની માથે સીડી રાખી અને ઘરના ઘા કરો ને કાળમીન પાણો તૂટે નહીં. બહુ મહેનત કરીને જયારે તોડો ને ક્રેક પડે ને પછી ક્રેક પડે ને કાળમીન પાણામાં પછી એમાં માટી ભરાય. અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. લખવું હોય તો લખી લેજો. લાપડું બધા ઓળખો? બાપા ઓળખે, બધા નહીં ઓળખતા હોય. માથાના વાળ જેવું ખડ ઉગે. ઈ તિરાડમાં કાળમીન પાણામાં સીણી નો અડતી હોય એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે. લાપડું એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બહાર ગામના રાકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે. બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી રાખતી. એટલા માટે એક સતી તોરણની વાણી કરવી છે મારે. આશિક બાપુ જેસલને સાંભળવા વાળા ઘણા છે, પણ મને એક ભાઈ કહેતા હતા મને કે આ જેસલનો ઇતિહાસ તો જો આની સમાધિએ હું દર્શન કરવા જવું હોય. આ દુનિયા કે ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા ગાયું મારીને મોરલા માર્યા ના જાનું લૂંટીને આની સમાધિએ હું દર્શન કરવા જાઉં. પણ મેં કીધું હોમણ કપા હળગાવવું હોય તો હોમણ દેતવા જોઈ. એ કે ના હોમણ દે તો મેં એક દિવાળી અડાડો તો 1000 મણનો ઢગલો હોય તો રેખા થઈ જાય ને. તો કે હા. તમે એને એવું કઈ કર્યું છે આપણે બે ન જાય કઈ ફેર નહીં પડે. હજી તો આવાજ સંશોધન કરે. બોલો આ ભજન જેથી કરે એનું કામ જ નથી રાખ. આ અમે આખી રાત બોલ્યું કે અમારી ભૂલ થાય ને તો એની બાપુ નોંધ કરે દુનિયા. અમે અત્યાર સુધી સારું બોલ્યા એમાં કઈ મગજમાં ઉતર્યું જ નહીં. અમે રામના બદલે કૃષ્ણ બોલી જાય, સબરીના બદલે મીરા બોલી જાય, તેમાં આપ ચો મોટો ફાટી ગયો. પણ બાપુ ભાગ વિના નર પાવત નાય રામાયણ કહે છે. રામાયણમાં રામાયણનું નામ આવ્યું ને મને એક સાખી યાદ આવે છે કે વશિષ્ઠ મહારાજ ભરતને એક કહે છે જ્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો ને ત્યારે બહુ રુદન કરે છે ગુરુ મહારાજ પાસે. વશિષ્ઠ મહારાજ રાજગુરુ અયોધ્યાના. અને એને કહે છે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા ભાઈને ભાભીને વનવાસ આપ્યો, કાંઈ ગુનો નથી, વાંક નથી. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન. મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદીએ બેહાડવાના છે અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે. આમાં તું હું કાંઈ ન કરી. સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. આ 6 વસ્તુ બાપુ હજી આજે વિજ્ઞાનના હાથમાં નથી આવી. જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જસ શું છે, અબજ શું છે, એ કોઈને હજી ખબર નથી. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ એનું વર્ણન કર્યું કે આમાં નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને. જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેદી બેતી છે. નુકસાન થયું હગી જનેતાને અને નફો થયો સબરીને. બાપુ નાતે નેડો નહોતો, અહીંયા જવું પડ્યું. જો આ રામાયણ કહે છે અને બધાને ખબર છે. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન હોય. જીવન મળ્યું અહલ્યાને. બાપુ પગ અડ્યો હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાંટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યા.
એટલે આ વિધિના વિધાન છે ને એમાં તમે આજે તે મારા ધંધો કરે બધા નફા આટું જ કરે બધાને થાય છે. નફો થવાનો છે કે નુકસાન થવાનું એ કોઈને ખબર નથી. તો જીવન ને મરણ આપણે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો હું શું વાત કરો તો, અને કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. હજી વિજ્ઞાન ને નથી ખબર. અને જ ને અબજ એમ અહીંયા આવ્યા છે તમને 10 જણા જય દે ને 10 જણા અબજ દે. મારે ગાવા તો ઓલે વારો જ ન આવવા દીધો. એમે કેવા વાળા હોય આ અમને જવા મળશે એવી વાતે ન હોય. કોઈને કાંઈ આ 6 વસ્તુ બાપુ હજી કોઈને ખબર નથી. રામાયણ તો રામાયણ છે. રામાયણ ગીતા ભાગવત બાપુ આવા ગ્રંથો તમારી મારી સામે છે. અને એમાંથી જો જીવન આ કથા એવું બાપુ વાંચે બધા તો વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા હોય તો કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ ને સીતા ને લક્ષ્મણ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને સીતાજી આવ્યા લઈ આવ્યા. વાત તો આવડી આના જ છે ને. એક ને એક વાત શું સાંભળીને કામ બીજું કઈ એમાં આવે નહીં. પણ કથા સાંભળવા જ્યાં હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો કેવો પ્રેમ છે, અને ઘરે જો આપણા ભાઈ ભાઈમાં વિખવાદ હોય ને કથા સાંભળ્યા પછી જો ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી મા દીકરીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી હાઉ ને વહુનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા જીવનમાં ઉતારવા માટેની વાત છે. નકર આમાં કથામાં ફાયદો કોને થાય? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા શું ખિસ્સા ખાલી થાય? પણ બાપુ એક પ્રસંગ અંદર એક વર્ણવતા હોય કોઈ કથાકાર હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને દુનિયા બેઠી બેઠી રોતી હોય અને અંદરથી બાપુ આપણા ભાઈ અરે આપણો વિરોધ હોય ત્યાં બાપુ હબાકા મંડે આવક મેં મારા ભાઈને કેટલા વર્ષથી અમારા ભાઈને જોયું છે. પણ ઘરે જઈને બાપુ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય બથ ભરી લે ને તો સમજી લેવું કથામાં જ ગયા હતા. કોઈ નકર મતલબ નથી. બાકી તો નકર કથા વાળાને ફાયદો છે, તમને કોઈ ફાયદો નથી. ગુરુ એમ કે ખાલી કુવો છે એમાં ધૂપકો મારી દે બીજી મિનિટ નો થવા દેવા ઈ કઈક લઈ શકે. આ તો કે માઇલ પર બાપુ પડું તો પગ નો ભાંગી જાય એનું કામ નથી. રામ દેવાયત પંડિત ને 750 સેવક હતા. પરીક્ષા કરી 4 વધ્યા. હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા. લ્યો બોલો. બીજા બધા કે હાલો બાપુ કંઠિયું તમારી પાસે. ગુરુ અને શિષ્ય એક ગુરુ ને શિષ્ય બે આમ જતા હતા ને ખેતરના શેઠે નીકળ્યા ને એમાં બરોબર દી આય તમારો ટાઈમ અને હમણાં બાપુએ વાત કરી મંદિરની આરતી એટલે સંધ્યાનો સમય ને એટલે ગુરુ મહારાજ એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે કે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે. એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો ચેલો કે બાપુ હાવજની ડણકું હંભળા છે કોઈ નહીં આ પૂજા બૂજા ફાળે નાસ્તો કરી જાય બે નો હાલો કે બે ખેતરવા આગા એ કે ના મારા ગુરુનો આદેશ છે હવે અહીંથી એક ડગલું ન હલાય. અને ગુરુ મહારાજે આસન જમાવ્યું. એ દીવો ને અગરબત્તી ના તે જે કાંઈ કરવાનું તે કર્યું અને તુહી ગુરુ મહારાજને તાલ લાગી ગયો. પડખે ચેલાને પછી બેહવું પડે. ચેલો બેઠો પણ ઘડીએ ઘડી આંખ ઉગડી જાય સિંહ બી આવશે તો સિંહ બી આવશે તો. અને આવા કપાતર પાછા બોલે થાય તે અને આંખો ઘડીએ ઘડીએ ઉગડતી ને એમાં બાપુ ગાગા 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 ઘા કરતો નીકળ્યો હવન. એક ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી ચેલો બાપુ ભાગ્યો ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર રહ્યો કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે. ઈ બેઠો બેઠો જોવે છે કે હાવજ શું કરે છે ગુરુની શું દશા થાય છે. હાવજ આવ્યો બાપુ ગુરુનો તાલ લાગી ગયો. એ હાવજ અહીંયા આવ્યો ને ગુરુ મહારાજને એક પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી અને ગુરુ મહારાજને વંદન કરીને બાપુ હાવજ વિયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હું બેઠો તો મને પગે લાગે. સિંહ વિયો ગયો ભાઈ હેઠો ઉતરીને એ બેહી ગયો પાછો એના આસન ઉપર. ઘડીક જો ને બાપુ જાય ગયા બધું જોડીને ચીપ્યો કમડળ ને બધું કર્યું ભેગું. બાપુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા બધું મારે જ ઉપાડવાનું. એ કે બાપુ ચીપિયો લાવો. ચીપિયો લઈને આમ કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને મને બીક લાગી હું ઝાડવા ઉપર સડી કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો. કે વિયો ગયો હોય છે.
એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય. હવે ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય ને આપણે હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. બેન સોટ્યું હો ગુરુ ને શિષ્ય બેન આમ આમ કરતા બે ખેતર બહુથી ગયા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને રાતા સોળ કરી મૂક્યા. પછી ઓલા શિષ્ય ગુરુને કીધું બાબુ એક વાત તમને કહું કે શું કે બાબુ ઓલો હાવદ આવ્યો ત્યારે તમે હલ્યા નહીં આવડી આવડી માઇકમ ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાબુ એવો સરસ જવાબ આપ્યો ને ઈ કે ઓલો હાવદ આવ્યો ને તે મારી અરે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયખું આવી તે કપાતર તું છો મારી અરે. એમ સંગત કો ખારા નહીં કરાય, ભાગવું ન પડે. ખારા માણા ભેગો દારૂ વાળા હોય ને દારૂ વાળા એના ભેગા તમે ન પીતા હોય ને બેવો ને તો તમારું નામ લખાઈ જાય કે આ પીતો જ હોય ને કે આના ભેગો ન પી ભલે ન પીતા હોય. અને બાબુ હું તો એમ કહું છું પીતા હોય ન પીતા, બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ચા હતા પીતા હોય પીજો પણ પીવાય નહીં. કંઈક ના ઘર બરબાદ થઈ ગયા છે મેં મારી નજરે જોયા. મેં 20 વર્ષ 22 વર્ષ ખટારો આંક્યો હિન્દુસ્તાનના શેડા ચારે જોયા એવો છે. પણ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ આ શિવની સાક્ષીએ કહું છું મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય મરી જવાય. સિદ્ધાંત થી જીવાય ભલા સમાજ કોઈ બી હોય ને કે 12 વાગે ને પછી બાંધ્યા નથી રહેતા કે મથો અમારે કાંઈ સાંભળવું નથી. આ તો બાપુ ઉતરે તો ને આમાં તો બુદ્ધિનું કામ જ નથી. આ એક મૂર્તિકાર હતો ને મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો કોકે કીધું તારા જેવી જ બનાવી ને એટલે કે આ હાજી એના જેવડી બનાવ્યો 1 2 3 5 7 12 ને 15 બનાવી એના જેવી જ બાપુ. આ બે હું 15 મૂર્તિ લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. ભગવાને યમના દૂત ને અહીંયા મોકલ્યો કે ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લઈ જાય એનો ટાઈમ થઈ ગયો. આને ખબર પડી ગઈ મને જમના દૂત લેવા આવે એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો એના જેવડી જ હતી. આપણને ખબર પડે કે મોત આપણને લેવા આવે છે એટલે આપણે શ્વાસ પોસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય 5 વર્ષ લેરકા કરી લે. મૂર્તિ ભેગો હુઈ ગયો અને યમના દૂત આવીને આમ જોયું ને આટા માર્યા બે પણ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી છે. એમના દૂધ વિચાર કરે ખારું મારો બેટા કારીગર તો કારીગર છે આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું. હવે લઈ જવાનો રહી જાય બીજો હવે ડખો થાય કે આપણે નથી લઈ જાવ પાછો ગયો. ભગવાન કેલો લેવા મોકલ્યો તો કેમ ન આવ્યો એ કે પણ હોળ હુતા છે એ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને ભગવાને કાનની બૂટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું મૂર્તિ કઈ માણા કેવી બનાવી કેવી છે. પણ ભગવાન વિચાર કરે કે આ કપાતર ને હવે હું ન લેવા આવું તો બીજો આને લેવાય કોણ આવે મારે તો લઈ જ જવા પડે કેમ એમ કરી. બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા એ કે આ કેવો કારીગર હશે આની હથોડી કેવી છે આની સીણી કેવી છે. તરત ઓલો હલ્યો એ કે મેં બનાવી કે બેટા તારા હાટું જ આવ્યો છું હાલ. એમ ગમે એવા બુદ્ધિશાળી હશો ને બાપુ એ ઉપાડી જ જવાનો વખાણ કરીને બાપુ તમને ફૂલાવીને ફડાકો કરીને ફોડી નાખશે. આમાં બુદ્ધિનો વિષય જ નથી. ગમે એટલા આ તો અહીંયા બાપુ રૂપિયા ખવાય છે અને તમને છૂટા કરી દે. અહીંયા કોઈ રૂપિયા ખાતું જ નથી. અહીંયા તો ડાયરેક્ટ મોટી કોર્ટમાં પાદરો કેસ હાલે ડાયરેક્ટ જ. અહીંયા વકીલ બકીલ કોઈ હોતું જ નથી અને અહીંયા એ ચુકાદો આપે એ જ સાચું બાકી કાંઈ નહીં. એક જગ્યાએ મેં આ ભજન ગાયું ને તેમાં એક બાપા ઉભા થઈને આવ્યા રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા એ કે બાપુ એક વાત તમને આ બનેલી હકીકત હો ખોટું નથી કહેતું. મેં કીધું બોલો ને શું લે. મને કે જેસલ થયો એ કે 450 વર્ષ થયા અને તમે કે કહો છો સુરત નહીં ચાંદો નહીં પૂંછડું નહીં ઢોકળું નહીં તીદી નહીં કે જેસલ ને નાને બેન શું લાગે હોય. મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી. મેં કીધું આ તોરલ ને જાડેજો કે છે તોરલ મુર્શિદ થઈ ગયા ને જેસલ કે છે કે તોરલ જાગવું પડશે. આ ધર્મ ધરતી નહોતી આકાશ નહોતો મેરુ નહોતી મેદની નહોતી સૂર્ય નહોતો ચંદ્ર નહોતો તેદી આ ધર્મ હતો એમ જેસલ સતી તોરલ ને કહે છે. તોરલ ને આ વસ્તુને કઈ લેવા દેવા નથી તમે સમજણમાં જ નથી તો કે તો હશે. હવે કેવો આપણો બાટલો ફાટે
એવા ઊભા કરે ને એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુનું અમારા ગુરુ મહારાજ ગાતા જેઠીરામ બાપુનું નામ લીધું મેં સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા ત્યાં એક બાપ આયા એ કે બાપુ એક વાત કહું મેં બોલો ને મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું તો એ કે દાસી જીવણે ગાયું મેં તમને સાચું કહું કે હા મેં દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાઈડાએ ગાયું એ કે બનાવ્યું છે દાસી જીવન તમે તું સમજણના ઘરમાં તું નથી દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈએ ભાડ્યા નથી પણ આ ભજન શું કે છે ઈ સમજ ને સમજવાનું ઈ છે બાકી જેને ગાયું હોય ને આવા મોઢામાં લાકડા ખાલી ખાલી બોલાવે આપણને હવે આ તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તાઓ કરે આ અમને મુકાવે કોણ એક જગ્યાએ ભજનમાં ગયો ને હું ભજન ગાતો હતો વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો વાણી છે ને આપણી એક ભાઈ પૈસા નાખવા આવ્યા હમણાં ઓલા ભાઈ પૈસા નાખતા હતા મને વાત યાદ આવી હતી પણ મેં હમણાં કહું એમાં એ ગામના ભરતસિંહ જેવો મારો મિત્ર હતો ને મારી પડખે બેઠો મને કે બાપુ આ કોઈ દી જિંદગીમાં પૈસા નાખે નહીં પણ આજ ગમે એમ હોય પૈસા નાખે મેં કીધું બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ આપણે કે ગાવાનો શોખ નથી કે ના ના તમે ગાઓ ઘડીક થયું ફરીને પૈસા નાખવાય પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય પેલો મારો મિત્ર હતો ને એને પૂછતો હતો એ કે તું કોઈ દી જિંદગીમાં આઠાના નો નાખ ને તું આ પૈસા કેમ નાખતો એ કે નાખવું તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યું હું ક્યાં બોલ્યો છું હું ભજન ના નાખે તમે ગાળ્યું દેતા હતા મને ખબર છે એટલે મેં કીધું ક્યાં ગાળ્યું બોલ્યો તું મેં કીધું મને ખુલાસો કરી દો કે મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો સગનો કોળી નીસનો નહીં સંગ નો કરીએ નીસનો ગાંડા મેં કહું નોખા પાડ આ વાહા કોકના ભંગવી નાખી દે એટલે પછી થયું મેં કહું આ તો બધું ઉપરથી જાય છે થોડું થોડું બોલવાનું ચાલુ કરો ને કે ભજન તો જાય છે બરોબર સમજણના ઘરમાં નથી ભલામણ એવા બાપુ વંટોળિયા ઉભા કરે ને એક બીજો એક દાખલો તમને કહું અમારે અહીંયા બનેલો આ એક ઘરની વાત છે કોઈને કહેતા નહીં પતિ પત્ની રહેતા હતા હકીકતમાં બનેલી હો પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી આ હકીકતમાં બનેલું આમાં નામ બામ ન દેવા આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી અહીંયા બળતરા કરે એટલે નામ ન દેવે કોઈનું ગામનું કે એમનું કોઈનું બાકી ઓળખું શું એમને બધાય એ પતિ પત્ની રહેતા હતા ને ભાઈ ખેતીનું કરે ને બેન ઘરનું રસોઈ ને આ ને બધું કરે એમાં બેન રસોઈ બનાવતા હતા ને વરસાદ આવ્યો હવે હવે નહીં મજા આવી આની ખાલી ગાડલા સાઈન કરવી હમણાં પૂરું કરી દો 10-15 મિનિટમાં તે બેન રસોઈ બનાવતા હતા એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું એટલે એને થયું કે આ પાપડ કે રોજ આડા આવે છે ને શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું ઓલો ભાઈ આવ્યો ખેતરથી હાથ પગ ધોઈને જમવા બેઠો બેને બધું પીરસ્યું છે રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળિયો ઉભો કર્યો એની વહુને કે આ પાપડ ભાંગી દે તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ ન થાય એ કે તું મારી વહુ છું હું તો હું કહું તારે કરવું પડે એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પાડી પણ કે તમે પાપડ નો ભાંગી શકતા એ કે પાપડ ભાંગી દેવાનો છે હવે તો હરખું હોય ભાંગી દે ને નો ભાંગી દે અત્યારે તમને લાગે છે 90% બાપુ નથી ભાંગી દેવું 10% હોય કદાચ ભાંગી દેવું ઓલે વહુ કે નથી ભાંગી દેવું એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી એ રખડે બે નોખાનો હવે કે છે સમાધાન કરો એટલે પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આપણે વંટોળિયા ઉભા નો કર્યા કહેવાય અરે અમુક નું તો મારા બાપ જે માલ્યો એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો મને મજા આવી નજીક આવ્યા ને મજા આવી બે ખેતરવાની માથે એક મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરજો વાત ઉપર ધ્યાન આપે અમુક વાતો બે દી પછી સમજાય છે કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી મોર બોલતો હતો આમ બે ખેતરમાં શેટો એને ખબર નહોતી આ મોર બોલે એને જોયો જ નહોતો એટલે મોર બોલતો હતો ને કોયલ મનમાં વિચાર કરે સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતું છે મારે જોવા જવું પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને એમ ઝીણો ઝીણો વરસાદ આવતો એટલે કોયલ કે જો વરસાદ રહે મારે જોવા જવું ઘડીક જોઈને મોરલો બીજી વાર બોલ્યો
બીજી વાર બોલ્યો ને તો કોયલની કહું મડી તૂટવા કે વરસાદ રહેશે થારું મારે ઝટ જોવા જ આવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાણી ઉડવા જેથી સૌ પરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ ઝાડીની ઘટા હતી ને, અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો હતો. એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો, એ ખબર નથી બિચારી. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ મને આ સંસારનો મોહ નથી, બોલો ખરા મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં, પછી ક્યાં બોલું? કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને 8 મહિનો તડુકવા વીજળી મનાણી આપને ચીરવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને 8 આવ્યો પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવીતી મને પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘરમાં જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી એવું નથી હોય, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાયલા જાય એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પખા હડકા હોય તો જીવવાની મજા આવે. બાકી અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું? અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં, બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કહું છું કે જેવું જેને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે કે સુધારો ન થાય, એ સુધારવાનું હતું એ સુધરી ગયું, એ ભાગ ઉપર છોડવું પડે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનું ને સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે, અને ભાઈ ને બાપુ સમજવું પડે કે ઈ એના કુટુંબ પરિવાર ને જન્મ ભૂમિકા છોડી અને આજ મારા ઘરે આવી છે, તો બાપુ એટલું પુરુષ ને સમજવું પડે. બે જયારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેઢી થાય. બાકી તો પછી છોકરો ભાઈ ચડો અમારા જેવું છે હાજુ ને બેનું કહે છે મારા બાપા જેવું તમારે અહીંયા છે જ નહીં, મારા બાપા જેવા મકાન નથી, મારા બાપા જેવી ગાયું ભેંસું નથી, મારા બાપા જેવા ભાઈ બાપાના કામમાં નહીં આવે. આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આ જ તમારા છે. જે છે એને સ્વીકારી લ્યો, મારો કહેવાનો મિનિંગ છે. બાકી તો બાપુ છે ને બધા જીવ મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવી ન હોય કે એટલું ભગવાને આપ્યું છે, પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું? રામ